નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક 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 જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ, જગત ગુરુ કરશનદાસજી મહારાજ કી, ગુરુદેવ રામદાસ બાપુની ધન્યવાદ. વાહ વાહ. આપણને સંતોએ ખૂબ ઊંડાણપૂર્વક જ્ઞાન સમજાયું. તો જુઓ, સાચી સમજણ સત્સંગની અંતરમાં લેવાની. કલિયુગનું કામ કેવું છે? કલિયુગનું કામ છે કપરું. આ દુનિયા તો મોહમાયામાં મસ્ત રહેવાની. પલ જાય છે લાખની, આ જિંદગી એળે જવાની. આ દુનિયા તો છે રંગ રંગીલી, અરે અરે મોજ મજા કરવાની. પ્રભુનું ભજન કરવાના થાય તો ઘડીકમાં ભૂલી જવાની. હા. સંતોના સત્સંગનું શ્રવણ કરી લ્યો, સંતોની વાણીના સત્સંગનું શ્રવણ કરી લ્યો. અંતરમાં ખોજ કરવાની. આપણે છીએ સૌ હરિના બાળકો, એક જ છે આશા પ્રભુના શરણોમાં જવાની. માટે હે માનવ, સમજી લેજે આ કાયા નથી રહેવાની. ભક્તિનું ભાથું ભરી લેજે, જરૂર પડશે ખાવાની. અંત સમયે ભાથું ભક્તિનું જ ભેગું આવે છે. ભક્તિનું ભાથું ભરી લેજો, જરૂર પડશે ખાવાની. સંસારમાં રહીને સેવક બનજે, દુનિયાની સેવા કરવાની. માતા પિતાને ગુરુ સંતોની સેવા કરી લેજો. આ છેલ્લી તક મળી છે તને આશીષ લેવાની. અરે અરે પ્રભુ તો ભગવાન, પ્રભુ તો ધર્મના ત્રાજમાં બંધાશે, એમાં શરમ કોઈની રાખશે નહીં. સત્કાર્ય કરતા જીવનમાં કદી કોઈથી ડરશો નહીં. જો કોઈ કરતું હોય તો એને તમે કદીએ નડશો નહીં. આવું કર્યું, તેવું કર્યું, નહોતું કરવું એમ કહીને તમે લડશો નહીં. અરે અરે રટો નામ નિષ્કલંકી નાથનું, એમાં કદી પાછા પડશો નહીં. વાહ 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 વાહ. જીવન સદા એવું જીવજો, જીવન સદા એવું જીવજો કે સૌ કોઈ સાથે ચાલશે, ભાવશે, ગમશે. ભોજન સદા એવું જમજો કે ભાણે પીરસ્યું ભાવશે. ભક્તિ કરો ખરા ખંતથી, ભગવાન સામેથી આવશે. રટો નામ ભગવાન નિષ્કલંકી નાથને, આપને એના ચરણોમાં રાખશે. અરે અરે અરે. આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર ધરજો. જતા સત્યના રાહ પર કદી પાગ પાછો ન ભરજો. છે 4 દિવસની ચાંદની, અરે સમજી લો નરને નાર. ભક્તિ કરો ખરા ખંતથી, થાય એનો બેડો પાર. સત્કાર્ય કરતા કદી જીવનમાં કોઈથી ડરશો નહીં. અરે કરોડો ખજાના ધન તણા નહીં આવે કોઈની સંગાથે. અંતે જાઉં સૌને એકલું ખાલી હાથે. નીતિ વગરનું કમાઓ, લાખ 2 લાખ પણ અંતે એની રાખ થવાની છે. અરે ધન એવું કમાજો કોઈ ઘાલે ન હાથ, અને જન્મ મરણની સાથે મુઆ પછી આવે જીવની સંગાત. જેના જીવનમાં ભક્તિ નથી એની મુશ્કેલી કદી મટતી નથી. અરે અરે હસતી હસતી આ જિંદગી જીવવી એ વાત એના માટે સસ્તી નથી. ભક્તિ કરવામાં સંસાર છોડવાની જરૂર નથી. જેને ભક્તિનો પાકો રંગ લાગી જાય
એને કોઈ ઉખેડી શકતું નથી. વાહ વાહ ભક્તિની જો ભૂખ લાગી હોય તો સંતોના સત્સંગ વગર ભૂખ કદી ભાંગતી નથી. ભક્તિ ભોજન અને ભણતર, ભક્તિ ભોજન અને ભણતર મહેનત કર્યા વગર મળતું નથી. વાહ વાહ સત્સંગ શાંતિ સદવિચાર સંતોના સત્સંગ વગર મળતા નથી. નથી. તેજસ્વીતા, ચતુરાઈ, આશીર્વાદ માતા પિતા વગર મળતા નથી. જેના જીવનભર જીકર આ ગુણો પરિવારમાં તેની ઉન્નતિ આવ્યા વગર રહેતી નથી. પદ, પ્રતિષ્ઠા, પ્રમાણિકતા, પદ પ્રતિષ્ઠા અને પ્રમાણિકતા લાયકાત વગર મળતા નથી. અરે અરે આળસુ અજ્ઞાની અભિમાનીને જીવનમાં ક્યારેય વિકાસ થતો નથી. માતા પિતા, ગુરુ અને સંતોની આજ્ઞાનું પાલન કરે, એ પાલન ન કરે એ પરિવારનું કદી કલ્યાણ થતું નથી. જૈસા કામ કરેગા વૈસા ફલ મિલેગા. કરજો સુરાના કામ, કરજો સુરા હોકર સુરાના કામ, અરે તો જગતમાં રહેશે તમારું અમર નામ. અમર કામ તે કરે જે કરે જગતમાં, તે અમર કહેવાય. વાહ વાહ किसी का बदला लो मत आप ही बदल जाओ. किसी का दुख दर्द में आंसू बहाना सीख ले. अपने दुखों में रोना सीख ले. खून पसीना बहाता जा, तान की चादर मुंह सोता जा. जिंदगी 4 દિવસની चांदनी, किसी के जीवन में काम आना सीख ले. जब तक रहेगी ये जिंदगी, फुर्सत न होगी काम से. वाह वाह अरे कुछ समय ऐसा निकालो, प्रेम कर लो श्री राम से. વાહ 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 ગડપણ આવશે ઓચિંતું, ગડપણ આવશે ઓચિંતું, જતી રહેશે આ જુવાની. કે મેં હમણાં હજી આ 30-40 વર્ષ પહેલાં કેવા જુવાન હતા. 40-50 વર્ષ પહેલાં 20 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની ઉંમર હતી તમારી. કેવા રૂડા રૂપાળા હતા બધાએ. ઓવે હવે મોઢા કેવા થઈ ગયા. આ રૂપ ક્યાં જતું રહ્યું. ગડપણ આવશે ઓચિંતું, જતી રહેશે આ જવાની. અરે અરે ભલે કરો કરોડો ઉપાય, પણ પ્રભુ કરશે તેમ થવાનું. કાયા હજુ સાજી છે, હાથમાં હજુ બાજી છે. ત્યાં લગી રામને રાજી કરી લેવાની તક હજુ તાજી છે. ભક્તિની મૂડી ભરજો, ભક્તિની મૂડી કરો તાજી. આ દુનિયામાં સંગ કરવામાં થશે નારાજી. ભક્તિ કરશો તો આશીર્વાદ આપશે મા ઉમિયાજી. સજ્જનો, અરે અરે પરમાત્માની ભક્તિ એ આપણને ખૂબ ખૂબ આનંદ, ઉર્જા અને શક્તિ આપે છે. આજે સવારમાં અરે આજની ગઈકાલે આપણી સમાજના પ્રમુખ ડાયો બાપો ઓવે સંત કુટીરે આવ્યા. એને આખો ટોટલ માર્યો, આખા દિવસનો ટોટલ માર્યો કે 10 કલાક સુધી આ બધાની બેઠક થાય રહી. ઓવે સવારમાં 4 વાગ્યાથી કરીને રાત્રે 10 વાગે આપણે સૂઈએ છીએ ત્યાં સુધી 10 કલાક સુધી બેઠક થાય રહી. આ ભક્તિમાં એવી કેવી તાકાત છે કે 10 કલાક તમે બેસો છો તોય થાકતા નથી. ઓવે ખરી વાત હે. સવારમાં ધ્યાનની તાકાત, દિવસનું આ સત્સંગની તાકાત, રાત્રે સવાર સાંજ પૂજાની તાકાત. એ તાકાતમાં એવી શક્તિ છે કે 10 કલાક સુધી તમને બેસાડીને ભક્તિ કરાવે છે. છતાંય થાક લાગતો નથી, ઉર્જા આવે છે. તો અહીંયા હશો ત્યાં સુધી થાક નહીં લાગે. ઘરે જશો તો કહેશે હાય હાય થાકી ગયા. આ 11 દિનો થાકોડો ઘરે ઉતારશો તમે. હા, હા. સંતો, સજ્જનો, ભક્તિમાં ખૂબ તાકાત છે. ભક્તિની તાકાત, ગુરુની તાકાત. જુઓ, તમને તાકાતની એક વાત કરું, ગુરુના તાકાતની. હા गुरु कृपा से होते ही आत्म प्रकृति का द्वार खुल जाता है.
ગુરુની કૃપા થાય તો જ જ્ઞાનનો ભંડાર ખોલી જાય છે. અને પરંતુ ગુરુ કૃપા પાકર, જો આ દાખલા દીધા એ, ગુરુ કૃપા પાકર ભૂરા દાસિકા પુત્ર ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત બની ગયો. આ ચક્રવર્તી રાજા થઈ ગયો. અરે અરે આજથી 2600 વર્ષ પહેલા આપણા ભારત દેશની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ ચાલતું હતું. આખું ચક્રવર્તી રાજા હતો, આખા દેશનો રાજા, અને ધોમ સાહેબી હતી. ભૂરાદાસીનો પુત્ર હતો અને ગુરુની કૃપા મળી. અરે અરે એટલે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બની ગયા. પછી बुद्ध के शरणों में जाकर अंगुलीमन डाकू હતો એકદમ. અંગુલીમન ડાકુ છે ને એવો ખતરનાક ડાકુ હતો કે આમ જે મળે ને એના આંગળા કાપી નાખે. હા આંગળીઓ કાપીને એનો હાર બનાવ્યો હતો અને એ હાર આમ પહેરે. કેટલાયની આંગળીઓ એને કાપી નાખી. એવો અંગુમીલ ડાકુ એ આજે એક વાલ્મીકી ઋષિ બની ગયા. સમર્થ ગુરુ રામદાસ को पाकर છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? સમર્થ રામદાસ મહારાજ. એની જ્યારે કૃપાથી તઈ શિવામાંથી છત્રપતિ શિવાજ બની ગયા. મૂલ શંકર જૈસા બાલક દયાનંદ સરસ્વતી બની ગયા. વાહ વાહ વૈદિક ધર્મનો એને સારા ભારત વર્ષમાં પતાકો લહેરાવ્યો. બાલક નરેન્દ્રનાથ દત્ત. કોણ? વિવેકાનંદ. એનું નામ નરેન્દ્રનાથ હતું. બાલક નરેન્દ્રનાથ દત્ત સ્વામી રામકૃષ્ણ એના ગુરુ. ગુરુ એની કૃપા પ્રાકર એ મહાન સંત સ્વામી વિવેકાનંદ બની અને સારા વિશ્વમાં અમેરિકાની ધરતી ઉપર શિકાગો ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડીને આવ્યા હતા. ઓએ વાહ વાહ तो आज हमको पता नहीं है कल क्या होगा. सदगुरु ना शरण में जाइए. यह एक सत्य है कि सदगुरु प्राप्ति एक बहुत बड़ा ही सौभाग्य है. વાહ વાહ સજ્જનો, આપણી સમાજમાં આવા મહાપુરુષો થઈ ગયા. હું તમને એક સત્ય ઘટના કહું છું. આ હમણાંની જ આ મનુ બાપાના બાપ વસ્તો બાપો, એના ગુરુ લાલજી બાપો ઓએ જંજાઈમાં આજે એની સમાધિએ મેં દર્શન કર્યા. એના ઓએ જંજાઈમાં એ લાલજી બાપો થઈ ગયા. એ વખતે આ કચ્છની અંદર જેમ સંઘ હાલીને જતો હતો ઓએ અને સંઘ એકમના દિવસે સંઘ હાલીને હું પહોંચી ગયો. એકમનો પહોંચી જાય ને બીજનું સામયું થાય તો એ સંત લાલજી બાપો ઘરનાને ને ગામનાને કહેર્યા, મને રાતે કોઈ એવો સદગુરુ દેવનો સંદેશો આવ્યો હશે, આત્મામાં એવો અવાજ આવ્યો હશે કે બેટા તું આવી અહીંયા કને, તારી જરૂર હે. જરૂર હે. વાહ વાહ તે લાલજી બાપો ચૈતર સુદ એકમના બીજનું સંઘનું હામયું થાય. ચૈતર સુદ એકમના ઘરનાની ને ગામનાની રજા લઈ ને હાલીને બધા એમ કહે હાલીને તમે કઈ પહોંચશો? કાલ તો હમયું હે કે ને આજ તમે જાવ રહ્યા કઈ પહોંચશો કે? વાહ વાહ ચૈતર સુદ એકના એ રવાના થયા અને હાજે પહોંચી ગયા અને સવારમાં સંઘનું સામયું એને કર્યું. હા 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 ચૈતર સુદ બીજના સંઘ આવ્યો હાલીને એનું સમય આ લાલજી બાપે કર્યું. વાહ 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 આવા મહાપુરુષો થઈ ગયા. સજ્જનો, આ સતપન ધર્મની એવી તાકાત છે. ખરી વાત હે. ગુરુદેવ રામદાસ બાપુ, એના ગુરુ હરજીવન બાપુ હા ગુજરાતમાં આવ્યા હતા. સાલ હતી વિક્રમ સંવત 2010ની સાલ. કેટલા વર્ષ ત્યાં ગણિત મારો? આ 2080ની સાલે. આજથી 70 વર્ષ પહેલા એ હરજીવન બાપુ ગુજરાત આવ્યા હતા અને અચાનક હરજીવન બાપુને પેટમાં બળતરા ઉપડી, ઓએ પેશાબમાં તકલીફ થવા માંડી. એટલે રામદાસ બાપુ અને એના ભેગા બીજા જે હતા એ બધાએ હરજીવન બાપુને દવાખાને તેડી ગયા. નડિયાદ
હવે એના ભત્રીજા હતા અહીંયા. હા હવે યસ ભેગા હવે નડિયાદ દવાખાને તેડી ગયા મિશનરી હોસ્પિટલે ક્રિશ્ચનની. એ મિશનરી હોસ્પિટલમાં નડિયાદ દાખલ કર્યા. ડૉક્ટરોએ બધી તપાસ કરી અને એમ કીધું કે આ બાપાને પેશાબની કોથળીનું ઓપરેશન કરવું પડશે. પડશે. તો પછી આ રામદાસ બાપુને માથે જે હતા એ તે કરો તમે ઓપરેશન. અમારી પરવાનગીએ હરજીવન બાપુને ઓપરેશન રૂમમાં લીધા. હવે ટેબલ ઉપર સુવડાયા અને જેવી એન્થોનીના આપણે ઓલું ગેનની શીશી ઊંઘાડે ખબર હવે ઇન્જેક્શન દે. હવે ઇન્જેક્શન દે ને કોઈકને ગેનની શીશી ઊંઘાડે એન્થોનિયા કહેવાય એને. એ જ અહીં શૃંગારમાં મંડ્યા તે હરજીવન બાપુ ડૉક્ટરોને રોકે રહ્યા ઊભા રોકે. એ કે એ ગેનની શીશી મને ઊંઘાડશો નહીં. કેમ? તો કે ઓપરેશન કરવું એ ગેનની શીશી ઊંઘાડવી જ પડે. હવે એ સજાગ અવસ્થામાં ઓપરેશન ન થાય. હવે તમારું આખું ચાકુ ને છરીઓથી પેટ ચીરવું પડશે અને એમાં ઓપરેશન કરવું પડશે. એટલે આ ગેનનું ઇન્જેક્શન તમને દેવું જ પડશે, બેભાન કરવા જ પડશે. વાહ વાહ. હરજીવન બાપુ કે મને બેભાન નથી કરવાનો. હું આ શરીર તમને હોંપી દઉં રહ્યો. કેટલા કલાક આ ખપશે? તમને કેટલા કલાક ખપશે ઈ કહો. ઓપરેશન કેટલા કલાક ચાલશે ઈ કહો. મારું એક માથે બીજું ઘરે ત્યાં હું જતો રહું રહ્યો કે હા હા આ શરીરમાં હું નહીં આવું. માથે વાહ. મારું બીજું ઘરે ત્યાં હું જવું રહ્યો. તમને ખપે એટલી વાર આ શરીરને વાપરો. ગમે એવા છરા મારો, ચાકુ મારો, મને કાંઈ નહીં થાય કે. ડૉક્ટરો માને નહીં. એની જિંદગીમાં આવો પહેલો વહેલો કેસ. રામદાસ બાપુને અંદર બોલાયા. આ બાપો તો આમ કર્યા, શીશી ઊંઘાડવાની ના કર્યા, ઓપરેશન કેમ થાય? તો કે ઈ બાપો કે એમ જ કરો. તો કે આને થઈ જશે કાંક તો પછી ચાલુ ઓપરેશન રાડું પાડવા માંડશે તો છરા મારશું અમે તઈ. તો કે ઈ કહેરા એમ જ કરો. તો કે સાઈન કરી દો. હવે તમે સાઈન કરી દો કે આ બાપાને કાંઈ થઈ શકે તો અમારી જવાબદારી નથી. તો કે તમે કહો છો એવી સાઈન કરીએ. હરજીવન બાપુ કે જ્યારે તમારું ઓપરેશન પૂરું થઈ જાય અને જઈ મને જાગૃત કરવાનો હોય તઈ અહીંયા આ ત્રિપુટી ઉપર આગના ચક્રમાં આમ 3 ટકોરા મારજો. વાહ વાહ. હું પાછો મારા ઘરમાં આવી જઈશ કે. જો તો ખરા. અને ડોક્ટરોએ ઓપરેશન કર્યું ને આપને ખાલી એક કીડી અહીંયા ચટકો મારે ને તોય હોય મારે નીકળી જાય રહ્યું. કીડીનો ચટકો કેટલો હોય જીનો. તઈ ઓપરેશન કર્યું ડૉક્ટરોએ. ઓપરેશન કરી ટાંકા દઈ અને પછી થોડાક સમય પછી અહીંયા ટકોરા માર્યા. હરજીવન બાપુ પાછા આવી ગયા. ડૉક્ટરો દંગ થઈ ગયા કે આવો કેસ અમારા જિંદગીમાં અમને પહેલી વેરો મળ્યો કે. હા હા હા. આ સત્ય ઘટનાઓ છે, સત્ય ઘટના. કોઈ સાચી વાત. કાલ્પિત દ્રષ્ટાંતો નથી. આપણા સતપંથ ધર્મમાં આવા મહાપુરુષો થઈ ગયા. ખરી વાત. ઈ જ હરજીવન બાપે દીકરાને બુટાલ કંપામાં જીવતો કર્યો તો. આ મનુ બાપાએ ગઈકાલે પરમ દિવસ વાત કરી હતી. દીકરાને બેઠો કર્યો તો આજે ઈ જીવે રહ્યો. ઈ દીકરો એની આજ ઉંમર 75 વર્ષની હે. વાહ વાહ વાહ. 5 વર્ષનો હતો ને એને જીવતો કર્યો હતો. આ સતપંથ ધર્મની, આ સદગુરુ દેવની આ તાકાત છે. મિત્રો, હું મારા જીવનની એક વાત કહું. અરે અરે. 1977ની સાલમાં મેં ગુરુદેવ રામદાસ બાપુ પાસે મંત્ર દીક્ષા લીધી. ગુરુ મહારાજ રામદાસ બાપુ પાસે દીક્ષા લીધી, ગુરુ મંત્ર દીધો અને મારું આખું જીવન પરિવર્તન થઈ ગયું. વાહ વાહ. 1977ની સાલમાં દીક્ષા લીધી અને પછી 4-6 મહિના પછી ગુરુદેવને મળવાની તાલાવેલી જાગી. હા. અમારા ગોતા કંપાની અંદર 20 જોડા ગુરુ મહારાજના શિષ્યો છે. 40 જણા હે હા. રામદાસ બાપુના શિષ્યો. એ વખતે તે 8-10 શિષ્યો જ હતા. પછી ધીમે ધીમે વધતા ગયા. તો મેં દીક્ષા લીધી. પછી 6 મહિના પછી 8 મિત્રો અમે હાજે ભેગા થયા કે હાલો ને આપણે ગુરુ મહારાજના દર્શન કરી આવીએ. પાનોલ કંપામાં ઈ રે. ઈડર તાલુકામાં પાનોલ કંપો છે, આજે છે. છે. પાનોલ કંપામાં એક
આપણે ઓલી મોટી ઓયડી ના હોય મશીનની, હવે કુવા કને હતું. કુવા કને ઓયડી, એ ઓયડીમાં ગુરુ મહારાજ રહેતા. હવે ફક્ત કોથળો પાથરીને એમાં ઉપર ભક્તિ કરતા આખો દિવસ રાત દિવસી. તો એ અમે સાયકલ લઈને 7-8 જણા ગુરુ મહારાજને મળવા ગયા. અરે સાયકલ લઈને ગયા હતા રેલના પાટે અને ગુરુ મહારાજજી રૂમમાં બેઠેલા, પતરા કે નળિયાવાળી ઓરડી હતી એમાં બેઠેલા. અમે બારે નળમાં હાથ પગ ધોઈ અને વારા ફરતી ગુરુ મહારાજને પગે લાગવા ગયા. હવે મારો નંબર 4થો હતો. હા મારાથી આગળ 3 જણા ગુરુ મહારાજ. અને એના પહેલાં શું થયું, હું કહેવાની વાત ભૂલી ગયો. ગુરુ મહારાજને મળવા જવાનું થયું એટલે મેં મારા બાપુજી પાસે રજા લીધી. હવે મેં કીધું બધાય છોરા ગુરુ મહારાજને મળવા જાય રે, આ પાનોલ કંપે, હું એના ભેગો જાઉં. હા મારા બાપુજીએ મને ના પાડી. આજ કામ ઘણું હે, પાણીના વારા હે, અને બીજી વખત કોઈ વખત જજે, આજ નથી જવું. મારા બાપુજીએ મને જવાની રજા ન દીધી. છતાં પણ મેં મારા બાપુજીનું કહ્યું ન કરી. ગુરુ ભક્તિની યાદમાં હું તે બધા છોકરા ભેગું ત્યાં કને ગયો ગુરુજીને મળવા. હા હવે બધાને જ્યારે મળવાનો સમય થયો, મારો 4થો નંબર હતો. હું ગુરુ મહારાજને જઈ પગે લાગ્યો, ગુડા ખોડીને એના ખોળામાં, તઈ મારી આમ ચાદર પકડી લીધી. બેટા, ઘરેથી માવતરની મંજૂરી ના હોય તો અહીંયા ના આવતા કે. જુઓ તો ખરા. ધન્યવાદ. એ ક્યાંથી જાણી ગયા એ વાત. ઇતિહાસના પાના ઉપર આવા અનેક દાખલાઓ છે. વાહ વાહ. બીજી એક તમને સત્ય ઘટના કહું. ડેમઈ બાયડ તાલુકો કે કપડવંત તાલુકામાં લક્ષ્મીપુરા કંપો છે. દેસાઈપુરા કંપાની બાજુમાં લક્ષ્મીપુરા કંપો છે. અરે અરે એ લક્ષ્મીપુરા કંપે અમે આજથી લગભગ 30 વર્ષ પહેલા અમે સત્સંગ કરવા ગયા હતા. તો ત્યાં કને લક્ષ્મીપુરા કંપામાં અંબાલાલ બાપા, એનું નામ અંબાલાલ બાપા, એ હવે ભગવાનને ઘરે જતા રહ્યા. એ અમને વાત કરતા હતા કે અમારા ગામની અંદર સંતો આવ્યા હતા. સંત નથુરામ બાપા અને સંત રામદાસ બાપુ અને સંતો બધા આવ્યા. એના સામૈયા થયા, પછાડનો સત્સંગ થયો, સાંજે પૂજાથી અને બધો કાર્યક્રમ પૂરો થયો. પછી અમે ગામના ભાગીદારો 5-6 ભાગીદાર મોટા ભેગા થયા. અમારા ગામનું પાણી, કૂવાનું પાણી બિલકુલ મોડું. અરે અરે પીધું નજરે ન લાગે, તરસ ન મટે, દાળ ન ચડે, ખીચડી ન ચડે, કોઈ ચીજ વસ્તુ એનાથી ચડે નહીં એવા ગામના કૂવાનું પાણી એકદમ મોડું. અમે ગામના ભાગીદારોએ બારે જઈને નક્કી કર્યું કે હાલો આ સંતો આવ્યા છે, એના પાસે આપણે આશીર્વાદ લઈએ કે આપણા ગામનું પાણી મીઠું થઈ જાય. કે વાહ વાહ. આ બીજા કૂએથી પાણી બહેનો ભરી આવે, દાળ ચડાવે, ખીચડી ચડાવે પીવામાં. આ ગામના કૂવાનું જ પાણી જો મીઠું હોય તો આ બહારના કૂવામાંથી પાણી લઈ આવવા ના પડે. વાહ વાહ. આવું પર્યાણ કરી સંત નથુરામ બાપા અને રામદાસ બાપુ બેઠા હતા. એને જઈને અમે પગે લાગ્યા. પગે લાગીને અમે વાત કરી, ગુરુદેવ, અમે ગામના ભેગા થઈને કામ લઈને આવ્યા છીએ તમારી પાસે. અરે અરે અમૃત માગવા આવ્યા છો કે. વાહ વાહ. ખાલી એટલી વાત કરી, અમે ગામના કામ લઈને આવ્યા છીએ, અમૃત માગવા આવ્યા હો કે મીઠું પાણી માગવા આવ્યા હો, અમેથી કહી દીધું. હવે પછી કે કાંઈ વાંધો નહીં, આટલી સાકર, એક નાળિયેર ફોડજો, મેં બસ 250 ગ્રામ સાકર નાખજો કૂવામાં, નાળિયેરનું પાણી કૂવામાં પધરાવજો ને એટલું કરજો, તમારા ગામનું પાણી મીઠું થઈ જશે. અને એ સંતોની કૃપાથી કે આજ સુધી અમારું ગામ મીઠું પાણી પીએ રહ્યું કે. વાહ વાહ વાહ. આ સતપન ધર્મના સંતોની ને ધર્મની આ તાકાત છે મિત્રો. ખરી વાત એ. અને જુઓ, પ્રાર્થનામાં કેટલી શક્તિ છે એ તમને હું કહું.
1956 સાલની એક સત્ય ઘટના કહું રહ્યો, કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી. 1956 સાલને કેટલા વર્ષ થયા? જરા મને ટોટલ મારી દો તો. આ 2025 સાલે 1956 સાલ આજે કેટલા વર્ષ થયા? હે હા, 70 વર્ષ થવા આવ્યા. 70 વર્ષ પહેલાની એક સત્ય ઘટના. 1956 મદ્રાસની અંદર દુષ્કાળ પડ્યો. અરે અરે મદ્રાસમાં દુષ્કાળ પડવાથી પશુ પક્ષી જીવ જંતુ તરફડવા લાગ્યા. માણસોને પણ પાણીની ખૂબ તંગી વર્તાણી. જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો થયો, શ્રાવણ મહિનો ગયો, વરસાદ ન પડ્યો. જનતા બધી ત્રાહીમામ થઈ ગઈ. હવે શું કરવું પાણી વગર? એ વખતે મદ્રાસના રાજગોપાલાચાર્ય પ્રધાન પદે હતા, મુખ્યમંત્રી હતા એ રાજ્યના. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણે? ભૂપેન્દ્રભાઈ પટેલ. અરે અરે પહેલા કોણ હતા? નરેન્દ્ર મોદી. એમ ત્યાંની વિધાનસભાના મુખ્યમંત્રી રાજગોપાલાચાર્ય હતા. 1956ની આ સત્ય ઘટનાએ કોઈને તપાસ કરવી હોય તો કરી શકે છે. આ જનતા બધી 100, 200, 300 માણસો ભેગા થઈ અને રાજગોપાલાચાર્ય પાસે ગયા, મુખ્યમંત્રી પાસે. અરે અરે તમે કાંક કરો, પ્રજા બહુ દુખી એ પાણી વગર. પશુ પક્ષી ઢોર ઢાખર મરવા પડ્યા એ. માણસો જનતા બધીએ ત્રાહીમામ પોકારી ગઈ એ મદ્રાસની. તમે સરકાર છો, આ સરકારનું નેતૃત્વ તમારા હાથે છે, તમે કાંઈક કરો. રાજગોપાલાચાર્ય કે છે વરસાદ ન પડે તો હું એ શું કરું? વાહ વાહ હું એ પાણી ક્યાંથી લઈ આવું? વરસાદ વગર તો આપણે બધા જ એવા છીએ. ચાલો એક કામ કરો, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ અને પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળશે. સરકારે શું કરે વરસાદ ના પડે તો? તો રાજગોપાલાચાર્ય કીધું આવતીકાલે, જાહેર કર્યું એને. અરે અરે આવતીકાલે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બધા આવો, દરિયા કિનારે આવો અને દરિયા કિનારે આપણે બધા જ પરમાત્માને પ્રાર્થના કરીએ. અને પરમાત્મા જો પ્રાર્થના સાંભળે અને વરસાદ જો પડે તો જનતા બધી સુખી થાય. વાહ વાહ બીજે દિવસે સવારથી હજારોની, લાખોની સંખ્યામાં માણસો ઉમટ્યા. મદ્રાસના દરિયા કિનારે આખો દિવસ તાપ તડકામાં પરમાત્માને હૃદયભીની પ્રાર્થના કરતા રહ્યા. આખો દિવસ પ્રાર્થના કરી, સાંજ પડી, લાખો માણસો બધાએ પોતાને ઘરે આવ્યા. વાહ વાહ આપણે પ્રાર્થના કરી પણ ભગવાને સાંભળી નહીં, વરસાદ આવ્યો નહીં. રાત્રે 7 વાગ્યા, 8 વાગ્યા, બધા જ ખાઈ પી વાળું કરીને બધા સૂઈ ગયા. હા મનોમન વાતું કરે કે પ્રાર્થના આપણી અફળ ગઈ, વરસાદ ના આવ્યો. રાત્રે 9 વાગે, 10 વાગે લોકો ઉઠીને આકાશ સામું જુએ. હા ક્યાંય વાદળા બંધાઈ રહ્યા, ક્યાંય વરસાદ પડે રહ્યો. 9 વાગ્યા, 10 વાગ્યા, માણસો નિરાશ થઈને બધા સૂઈ ગયા. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો ને રાત્રે 2 વાગ્યા. આકાશમાં ઘનઘોર વાદળ છવાયા લાગ્યા. અરે અરે અને 2 ને 3 વાગે મદ્રાસની અંદર ધોધમાર વરસાદ પડ્યો. અરે અરે ગાજ વીજ સાથે એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો કે ગામમાં ને નગરમાં ને ગલીઓમાં પાણી ભરાઈ ગયા. રોડ ક્રોસ કરવા માટે સરકારને નાવડીઓ ચલાવવી પડી. મદ્રાસમાં રોડ સ્ટોન લેક તળાવ છે,
એ તળાવનું નામ છે સ્ટોન લેક તળાવ. એક રાતમાં આખું છલકી ગયું. વાહ વાહ. તો આ છે પ્રાર્થનાની તાકાત. વારે વાહ. લાખો માણસોની પ્રાર્થના શું ન કરી શકે. વરસાદ વરસ્યો, જનતા બધીએ સુખી થી. સજ્જનો, આપણા અહીંયા કને સૌરાષ્ટ્રની અંદર એક સત્ય ઘટના કહું છું. સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામ છે. એ વવાણિયા ગામમાં એક શ્રીમદ રાજચંદ્ર કરીને એક સંત થઈ ગયા. અરે અરે. 18 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્ર મુંબઈની અંદર કમાવા ગયા. એને હીરાનો વેપાર શરૂ કર્યો. 4 વર્ષની અંદર હીરાના વેપારમાં અઢળક સંપત્તિ કમાણા. અરે અરે. ઈ શ્રીમદ રાજચંદ્રને 900 જન્મ યાદ હતા. એ 900 જન્મનો ઇતિહાસ ઈ કહેતા. 18 વર્ષની ઉંમરે મુંબઈ શહેરમાં કમાવા ગયા. 4 વર્ષ સુધી મુંબઈ શહેરમાં કમાયા. વાહ વાહ. ઈ જમાનામાં લાખો રૂપિયા હીરાના વેપારમાં ઈ કમાણા. લાખો રૂપિયાની સંપત્તિ. 4 વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ? 22 વર્ષની. 18 વર્ષની ઉંમરે ગયા હતા અને 22 વર્ષની ઉંમરે એક દિવસ એને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. હા. કે આ લાખો રૂપિયાની સંપત્તિ મને મોક્ષ ગતિનો માર્ગ પ્રાપ્ત નહીં કરે. વાહ વાહ. આ લાખો રૂપિયાની સંપત્તિ મારા જીવનું કલ્યાણ નહીં કરે. વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. પરમાત્મા પ્રાપ્તિની તડપ લાગી. 22 વર્ષની ઉંમરે મુંબઈની અંદર લાખો રૂપિયાની સંપત્તિને એને ઠોકર મારી. ઠોકર મારીને પહેરેલે લુગડે ઈડર આયા. હિંમતનગર અને ખેડબ્રાની વચ્ચે ઈડર શહેર છે. ત્યાં ઈડર આયા. વાહ વાહ. ઈડર કોલેજની સામે ઘંટિયા પહાડ છે, પર્વતે. ઈ પર્વત ઉપર એક મોટી શિલાએ, આજ તો આખો આશ્રમ હાલેલો ત્યાં. આ મોટી શિલા એટલે પથ્થર. આખા એમ રૂમમાં આવી જાય ને એવડો મોટો પથ્થર ત્યાં આજે છે. એ પથ્થર ઉપર ઈ બેસી ગયા. એને ભગવાનની ભક્તિ કરી. કેટલા વર્ષો સુધી ભક્તિ કરી અને એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ હમણાં જ થઈ ગયા. ગાંધીજીના ગુરુ થતા. મહાત્મા ગાંધીજી ને એના ગુરુ એ શ્રીમદ રાજચંદ્ર થતા. હા બરાબર. હવે અને શરીર જુઓ તો હાવ હાડપિંજર જેવું શરીર. અને એને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એ શ્રીમદ રાજચંદ્ર એમ કહેતા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, અરે અરે. તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. આવી અવધૂત દશા થઈ જાય. દેહ છતાં દશા વર્તે દેહાતીત. ઈ શ્રીમદ રાજચંદ્રને 900 જન્મ યાદ હતા. હા. એ એના સત્સંગમાંય કહેતા અને એના પુસ્તકમાંય લખેલું હોય. એ 900 જન્મ પહેલાંની વાત કરતા કે આજથી 900 જન્મે અમારો બિહારમાં જન્મ થયો હતો. હા. એ વખતે મગધ દેશમાં અમારો જન્મ થયો હતો. આજનું બિહાર ને એ મગધ દેશ કહેવાતો એ વખતે. બરાબર. આજનું દિલ્હી છે ને એ પાંડવોના વખતે હસ્તિનાપુર કહેવાતું. આજનું દિલ્હી એ વખતનું હસ્તિનાપુર. આજનું ધોળકા એ વખતનું હેડંબાવન. આજનું અમદાવાદ એ વખતની કર્ણાવતી નગરી. આજનું અહીંયા તરણેતરનો મેળો ભરાઈ રહ્યો ને, હળવદ લગે ક્યાંક, હે
હા, ઈ વખતે દ્રુપદ રાજા અર્જુને મચ્છવેદન ત્યાં કર્યો હતો. તો આ મગધ દેશમાં ઈ વખતે મગધ દેશની અંદર શ્રેણિક રાજા અને ચુડલા રાણીનું રાજ ચાલે. અને ઈ વખતે મગધ દેશની જાહુ જલાલી એટલે અરે અરે અઢળક સમૃદ્ધિ હતી. આખા ભારત દેશની અંદર મગધ દેશનું રાજ ઈ સમૃદ્ધ ગણાતું. ઈ દેશમાં અઢળક સમૃદ્ધિ હતી મગધ દેશમાં. ઈ વખતે ઈ શહેરની બાજુમાં એક સંત મહાત્મા સત્સંગ કરતા હતા. વાહ વાહ ઈ વખતે ઈ સત્સંગની અંદર ઈ મહાત્માનો એવો પ્રભાવ હતો ને, એના આમ શરીરને સ્પર્શ કરીને જતો વાયરો પવન પણ લોકોને આકર્ષિત કરતો. એના સત્સંગમાં વાઘ ને બકરી, પશુ પક્ષી બધા એનો સત્સંગ સાંભળતા. અરે અરે પ્રકૃતિ ઉપર પણ એનો પ્રભાવ પડતો ઈ સંત મહાત્માનો. નકો વાઘ તો બકરીને ખાઈ જાય ને, ઓવે પણ ભેગા બેસીને એ સત્સંગ સાંભળતા. પશુઓ પક્ષીઓ બધા સ્થિર થઈને આ સંત મહાત્માનું સત્સંગ સાંભળતા. એવા આત્મજ્ઞાની મહાપુરુષ. એનો સત્સંગ સાંભળતા આપણા પાપ બધા બળી જાય એવો ઉચ્ચ કોટીનો આત્મજ્ઞાનનો બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ વાહ વાહ ઈ ચાલુ હતો. આ શ્રીમદ રાજચંદ્ર 900 જન્મની વાત કરેલા. 900 જન્મે અમારો ઈ દેશમાં જન્મ થયો હતો ને ઈ સત્સંગ હું સાંભળતો હતો. એક બાજુ સ્ત્રીઓ બેઠી હતી, એક બાજુ પુરુષો બેઠા હતા. આત્મા પરમાત્માનો ઈ સત્સંગ સાંભળવામાં અમે તલ્લીન હતા. ઈ મહાપુરુષના દર્શન માત્રથી આપણા હૃદયમાં આનંદ પુલકિત થઈ જાય એવી સંત મહાપુરુષની ઉર્જા હતી. એની વાણીમાંથી એવા વ્યસ આવતા હતા કે આપણનું રોમે રોમ આપણું પુલકિત ને આનંદિત થઈ જાય. અરે અરે ઈ સત્સંગ અમે સાંભળતા હતા. અને મગધ દેશનો રાજા કોણ કયો? હમણાં હજી મેં કીધું. અરે રે રે, શ્રેણિક રાજા અને ચુડલા રાણી. ડાય બાપા યાદ રહી ગયું? શ્રેણિક રાજા ને ચુડલા રાણી આ સંત મહાપુરુષોનો સત્સંગ સાંભળવા આવ્યા. જીવ્યા સત્સંગ સભામાં દાખલ થયા. દેશનો રાજા હતો અને સમૃદ્ધ હતો અરે અરે અને ભક્તિભાવ વાળો રાજા હતો. અને ચુડલા રાણી એટલે રૂપ રૂપની અંબાર, જાણે સ્વર્ગની કોઈ અપ્સરા ના આવી હોય. બંને ચાલુ સત્સંગમાં આવ્યા. આ સંત મહાત્માએ 1 મિનિટ સત્સંગ બંધ રાખ્યો. હા કોઈ મહાપુરુષ આવે, ફૂલોનો હાર લઈ આવ્યા, સંતના ચરણોમાં પહેરાયો, ગજવામાં હાથ નાખ્યો, જે હતી દક્ષિણા આપી અને બંને દંપતી સંતને પગે લાગ્યા. વાહ વાહ પગે લાગીને શ્રેણિક રાજા સત્સંગ સાંભળવા પુરુષના વર્ગમાં બેઠો અને ચુડલા રાણી આગળ સ્ત્રીઓના સભામાં બેઠી. આ શ્રીમદ રાજચંદ્ર કહેરા ઈ વખતે અરે અરે 900 જન્મે હું સત્સંગ સાંભળતો હતો. તેથી મારા મનમાં એક ખરાબ વિચાર આવ્યો. ચાલુ સત્સંગમાં મારા મનમાં વિચાર આવ્યો વાહ વાહ કે મને બીજા ભવમાં આ ચુડલા રાણી જેવી કોઈ રૂપની અંબાર જો સ્ત્રી મારા ભાગમાં મળી જાય બીજા જન્મે તો મારું આખું ભાગ્ય પલટી જાય. આવો એક નાનો સરખો કુવિચાર મને ઈ 900 જન્મે ઈ સત્સંગમાં આવ્યો અને મને 900 જન્મની આ રખડપટ્ટી થઈ ગઈ.
આટલો નાનો સરખો કુવિચાર કે બીજા જન્મ આવી રૂપની અંબાર સ્ત્રી મને મળી જાય તો મારું ભાગ્ય પલટી જાય. તો ઇતિહાસના પાના ઉપર આવા અનેક મહાપુરુષો થઈ ગયા. અરે અરે એમના પ્રકાશવંતામાંથી જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ ને આપણું જીવન પ્રકાશમય બનાવીએ. બીજી એક તમને સત્ય ઘટના કહું. આપણી સમાજમાં જેમ આવા મહાપુરુષો થઈ ગયા ઓય એવા એક સંત પરસોત્તમદાસ મહારાજ અમદાવાદની બાજુમાં વનથળી ગામ છે. હા ત્યાં ઈ પરસોત્તમદાસ મહારાજ ઈ પણ આવા મહાપુરુષ થઈ ગયા. 1978ની સાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા બાઉભાઈ જસભાઈ પટેલ. ઓય ભાજપની સરકાર હતી 1978ની સાલમાં, અને સમાજ કલ્યાણ ખાતાના મંત્રી હતા રણજીતસિંહ ઝાલા. આ રણજીતસિંહ ઝાલાના ઈ ગુરુ થાય પરસોત્તમદાસ મહારાજ. અરે અરે એટલે રણજીતસિંહ ઝાલા સેક્ટર 7 નંબરમાં ઈ રે ગાંધીનગર. ગાંધીનગર 7 સેક્ટરમાં રણજીતસિંહ ઝાલા સમાજ કલ્યાણ ખાતાના મંત્રી, અને એના ઘરવાળાનું નામ હતું ઇન્દુબા. આ સંત પુરુષોત્તમદાસ મહારાજ એના ગુરુ થાય. અરે અરે એટલે એને ગુરુને પોતાને ઘરે બોલાયા. અહીંયા 2 દિવસ આવો, અમને થોડો સત્સંગનો લાભ દો, તમારું આરતી પૂજન સેવા પૂજાનો અમને લાભ મળે. ઘરે આયા એટલે એના ઘરનું કામ કરવાવાળી બાઈ, કચરા પોતા કરવાવાળી બાઈ પબુબાઈ એનું નામ, અરે અરે અને ઈ પેથાપુરમાં રે. રોજ અહીંયા રણજીતસિંહ ઝાલાને ઘરે કચરા પોતા કપડાં ધોવા સવારથી બપોર સુધી આવે. વાહ વાહ એને જોયું. તઈએ ઓલા ઇન્દુબાને શેઠાણીને પૂછેરી, બા કે આ કોણ છે? તો કે અમારા ગુરુ થાય કે, અને બહુ મહાન સમર્થ ગુરુ છે. તો કે ગુરુ મેં નથી કર્યા, મને ગુરુ કરવા છે. બા મને ગુરુ દીક્ષા નહીં આપે? અરે અરે તો કે તારી ઈચ્છા હશે તો તને મંત્ર આપશે. તો કે મને ગુરુ કરવા છે ને મારી બહુ જ ઈચ્છા છે. ભલે. બાઈ ગઈ ઘરે. બીજે દિવસે વાત કરી કે અહીંયા અમારા કચરા પોતા કરવાવાળી બાઈ પેથાપુરથી આવેલી પબુબાઈ એનું નામ હે, એને તમારા કને ગુરુ દીક્ષા લેવી છે, વાહ વાહ ગુરુ મંત્ર લેવો છે. તો કે ભલે, કાલે આવે તો એ બોલાવજો, આપણે ગુરુ દીક્ષા દેશું. બીજે દિવસે આ પબુબાઈ વળી કામ કરવા આવી. તઈએ એને પુરુષોત્તમદાસજી મહારાજે ગુરુ દીક્ષા દીધી, મંત્ર દીધો કે આ મંત્ર તું રટણ કરજે. અને આ પબુબાઈએ એ મંત્રનું રટણ કરે. અરે અરે થોડાક દિવસ, અને આ એનો દીકરો ઈશ્વર, પબુભાઈના દીકરાનું નામ ઈશ્વર, એને સંતાન નહોતું. એટલે આ પબુભાઈએ ગુરુ મહારાજ કને અરજી કરી કે મારા દીકરાને ઘરે પારણું બંધાય ને એવા આશીર્વાદ દો. 10 વર્ષ ત્યાં લગ્ન કર્યા છે પણ પારણું બંધાણું નથી હજી. ઓલા સંત મહાત્માએ આશીર્વાદ દીધા કે આટલું કરજો, તમારે ઘરે પારણું બંધાશે. અરે અરે એને ઘરે પારણું બંધાણું. 9 મહિના થયા એટલે આ પબુભાઈ અહીંયા કામ કરવા આવેલી, અને એની જે પુત્રવધુ હતું, મહિના પેટમાં જે ગર્ભ હતા, એને પ્રસૂતિની પીડા ઉપડી. એટલે એનો દીકરો ઈશ્વર રિક્ષામાં બેસાડી અને એને દવાખાને તેડી ગયો. દવાખાને દાખલ કરી એટલે દીકરો મરેલો જન્મ્યો. હા ડોક્ટર કે આ દીકરો મૃત્યુ પામ્યો છે, હવે તમે ઘરે લઈ જાઓ ને એની વિધિ કરો. આ રિક્ષામાં પાછા બંને દંપતી બેસીને 11-12 વાગે ઘરે આવ્યા.
અને આ બાજુ આ પબુબાઈ પણ રણજીતસિંહ ઝાલાના ઘરે કચરા પોતા કરીને એ ઘરે આવી, બે ભેગા થઈ ગયા. રૂપાઈ રિક્ષો આવ્યો ને આ આવી. અરે અરે શું થયું તો કે બા દીકરો આ મરેલો જન્મ્યો. કે આ પબુબાઈ કે મારા ગુરુનો દીધેલો દીકરો મરેલો ન જન્મે. કે હા એનો દીકરો કે બા જન્મ આ જોઈને આમાં કાંઈ નથી. કે હવે આની આપણે વિધિ કરી નાખીએ. ડૉક્ટરે કીધું એ ઘરે લઈ જાઓ, જો ને બા કાંઈ નથી આમાં. કે અરે ના ના, મારા ગુરુનો દીધેલો દીકરો એના આશીર્વાદથી થયો એને મરેલો જન્મે. લઈ આવો ઘરમાં. કે ઘરમાં લઈ આવ્યા. એ એના ગુરુનો ફોટો હતો. ત્યાં દીકરાને સુવડાવી દીધો. મરેલા દીકરાને ઉપર ચાદર પાથરી, ઉપર ચાદર વીંટી દીધી, ઓઢાડી દીધી. અને આ પબુબાઈ ગુરુ મંત્રના જાપ જપેરી, જાપ જપેરી. તે દીકરો જીવતો થઈ ગયો. હા હા વાહ વાહ વાહ. આ 1978 સાલની આ એક સત્ય ઘટના છે. વાહ વાહ. ઇતિહાસ એનો સાક્ષી છે. મહારાષ્ટ્રની અંદર જ્યારે સંત મેળાવડો થયો, અરે અરે એટલે અધ્યક્ષ પદ કોને આપવાનું એના માટે ઘોરા કુંભારને કીધું તમે દરખાસ્ત મૂકો. એટલે ઘોરો કુંભારે ટપલું લીધું હાથમાં. હું કે આ બધાની હાંડલી તપાસી જોઉં, કયો સંત કેટલામાં છે. અરે અરે પછી મને ખબર પડશે કે એને હું અધ્યક્ષ પદ સોંપીશ. કે એટલે ટપલું લઈને બધા સંતો જે બેઠા હતા એના માથામાં તેમ ટપલું મારે, ટપલું મારે. એવું માટલા ઘડે તો કેમ ટપલું મારીને વાંકું તડું ફેડવું હોય તો સીધું કરે, એમ બધા સંતોને ટપલા મારતા જાય, ટપલા મારતા જાય. તે નામદેવ મહારાજનો જે વારો આવ્યો તો એને આમ જોરથી ટપલું મારીને 2-3 ટપલા માર્યા. એટલે નામદેવ મહારાજ ગુસ્સે થઈ ગયા. તમને કાંઈ ભાન છે? સંતની પરીક્ષા આમ ટપલા મારવાથી થાય? શાસ્ત્રાર્થ કરતો, જ્ઞાન કરો તો સંતની પરીક્ષા થાય, કોણ આગળ છે ને કોણ પાછળ છે. અરે અરે તમે આમ ટપલા મારીને કાંઈ સંત. ગોરા કુંભારે જાહેર કર્યું કે અહીંયા બધા જ પાકા છે, નામદેવ એક કાચો ગળો છે, એ અધ્યક્ષ પદને લાયક નથી. કે નામદેવ મહારાજને ખોટું લાગ્યું કે મને કાચો ગળો કીધો. અને એમ કહેવાય છે કે નામદેવ મહારાજ જે આપણે સવારમાં ભગવાન વિઠ્ઠલ ભગવાનની પૂજા કરતા ને, તો વિઠ્ઠલ ભગવાન સાક્ષાત એને દર્શન દેતા. મને કે ભગવાનના દર્શન થાય રહ્યા અને હું કાચો ગળો કેમ કહેવાઉં. કે હા એને એકદમ ગુસ્સો આવ્યો. સભા પૂરી થઈ એટલે નામદેવ મહારાજ ઘરે જઈ ને વિઠ્ઠલ ભગવાનનું જે મંદિર હતું ને ત્યાં આરાધના કરી. એટલે વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા. પ્રભુ, મને આજે ગોરા કુંભારે કાચો ગળો કીધો. હું કાચો ગળો શેનો? તમારા મને દર્શન થાય છે તો હું કાચો ગળો કેમ કહેવાઉં? વિઠ્ઠલ ભગવાન કહે છે ગોરો કુંભાર કદી ખોટું ના કે. એને કાચો ગળો કીધો હશે તો તું કાચો ગળો છે જ, હું તને કહું રહ્યો. કે વાહ વાહ. નામદેવ મહારાજ કહે છે તો પછી તમારા મને દર્શન થાય રહે એનું શું? તો કે તે હજી ગુરુ નથી કર્યા એટલે તું કાચો ગળો હોય. વાત વાતમાં તું ગુસ્સે થઈ જાવડો એટલે તું કાચો ગળો કહેવા. તે ગુરુ નથી કર્યા. તો કે હારું લો, હવે મને ગુરુ કરવા કેને કરવું તમે બતાવો ત્યાં કરું. કે તો કે મંગલવેલા ગામ છે ત્યાં વિસોબા ખેચર નામના એક મહાન સંત રહ્યા. અરે અરે જા એને ગુરુ કરજે. આંધ્રપ્રદેશ અને કર્ણાટક 2 રાજ્ય છે. આંધ્રપ્રદેશની હદ પૂરી થાય એટલે કર્ણાટકની હદ આવે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકની વચ્ચે મંગળવેલા ગામ છે. ત્યાં એક મંદિર છે શિવ ભગવાનનું, અને શિવ ભગવાનના ઉપાસક વિસોબા ખેચર, વિસોબા ઈ સંત મહાત્મા રે. ઈ વિસોબા ખેચરને તું ગુરુ કર, પછી તું પાકો ગળો કહેવાઈશ. અરે અરે
આ નામદેવ મહારાજ છેઠ મંગલવેલા ગામમાં આવે રહ્યા. ત્યાં કને શિવ ભગવાનનું મંદિર હતું. એ મંદિરમાં વિસોબા ખેચર એ સંત મહાત્મા શિવલિંગ હોય ને, શિવના મંદિરમાં શિવલિંગ હોય, એ શિવલિંગ ઉપર પગ રાખીને આમ આડા હુતાતા. અરે અરે નામદેવ મહારાજ કહે છે, વિઠ્ઠલ ભગવાને મને અહીંયા ક્યાં મૂક્યો? આને ગુરુ કરવા? આને કાંઈ ભાન છે? આ શિવલિંગની પૂજા થાય, એને પગે લગાય, એને વંદન થાય, ત્યાં તો માથે પગ રાખીને ઉતારે. આહા આને ક્યાં ગુરુ કરું? નામદેવ મહારાજ જેવા આયા એવા આવીને કહે છે, તમને કાંઈ ભાન છે? આમ શિવલિંગ ઉપર કાંઈ પગ રખાતા હશે? એટલે વિસોબા ખેચર કહે રહ્યા, એમ કર, જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મારા પગ મૂકી દે. ઓવે એટલે આ નામદેવ મહારાજે ઓલાના પગ પકડીને આમ આમ પરા કર્યું, આમ શિવલિંગથી ઉઠાયા. ઓવે ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. એટલેથી પગ હટાવીને આપણે બાજુમાં મૂક્યા તો બીજું શિવલિંગ ઊભું થઈ ગયું, ત્રીજું શિવલિંગ ઊભું થઈ ગયું. આ નામદેવ મહારાજ પગે લાગ્યા. તને કે ગોરા કુંભારે કાચો ઘડો કીધો અને વિઠ્ઠલ ભગવાને તને અહીંયા મૂક્યો હોય ને? આ વિસોબા ખેચરને બધી ખબર પડી ગઈ. એ કે ભગવાન ક્યાં નથી? એ મને કે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં શિવલિંગ ઊભું થઈ જાય. અરે અરે આજે તમે મંગલવેલા ગામમાં જજો. દક્ષિણ ભારતમાં શિવ ભગવાનનું મંગલવેલા ગામમાં મંદિર છે. ત્યાં આજે આમ આજુબાજુ કેટલાય શિવલિંગે, એક શિવલિંગ નથી. વાહ વાહ એક મુખ્ય શિવલિંગ ને બીજા કઈક શિવલિંગ આજુબાજુ છે. પછી એને ગુરુ કર્યા અને પછી નામદેવ મહારાજ પાકો ઘડો કહેવાના. વાહ 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 ઇતિહાસના પાના ઉપર આવા અનેક સંત મહાપુરુષો થઈ ગયા. એના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ, આપણે ભક્તિ કરીએ અને પરમાત્મા प्राप्तिना अपने प्रयत्नों करिए। इन्हीं शब्दों की साथ मैं अपनी वाणी को विराम देता हूँ। अच्छा वाह, धन्यवाद धन्यवाद।